એક મિનિટ. 12/2/1922 હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ બેતુકાના મેમ્બરોને ફરમાવ્યું, મુંબઈનું ફરમાન મુબારક છે, બંદગી 1 કલાક બરાબર કરો. હવે આટલા બધી વખતે મૌલાએ યાદી આપી પોતાના જોમાના અંદર, પણ આપણે આ ચીજો પર ધ્યાન ના ગયું. એથી મૌલાએ પછી છેલ્લે 1934 ના અંદર 11/1/1934 15/1/1934 મુંબઈના અંદર મૌલાએ ફરમાયું, સ્પષ્ટ શબ્દોના અંદર થોડું વધારે કડક થઈને ફરમાયું, 1 કલાક કરતા વધુ ઇબાદત બંધ છે. હવે આ કોના ફરમાન મુબારક છે? આ બધા બેતુકાના મેમ્બરોને મૌલાએ પોતે જ ફરમાવ્યા ને. તો આ ચીજોનો આપણે જ્યાર સુધી આ ચીજો નહીં સમજીએ ત્યાર સુધી 1 કલાક સિવાય જે બીજો વખત છે એ વખતના અંદર જે મૌલાએ આસાન મતલબ બતાવ્યો છે, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. જે પીર સદન સાહેબને બી મુશ્કેલી હતી તો એનો રસ્તો શોધ્યો અને પછી આપણને નસીહત કરી કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. એટલે અભ્યાસ એ રીતે નથી કરવાનો કે વિચારો સ્થિર નથી રહેતા અને ભટકે છે એટલે લાવો ફરમાન મુબારકની કોઈ બી બુક લઈ લીધી અને ફરમાન વાંચી અડધો કલાક વાંચીને મૂકી દીધા અને પાછું બેતુલ ખાનની બંદગીની પ્રેક્ટિસ દિવસ દરમિયાન શરૂ કરી દીધી. એમ નહીં. ફરમાન મુબારક પહેલા ઇલમ કયું ઉત્તમ છે? કુરાન, જીનાન, હદીસ કરતા 100 ગણું ફરમાન દ્વારા સમજાવે છે. અમારા મોહમ્મદ સારું એક ફરમાન જ બસ છે અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ ઇલમને વાંચીએ ત્યારે મૌલાને હાજરા હજુર સમજીએ. એ ફરમાન મુબારક વાંચીએ છીએ એના અંદર મૌલા શું ફરમાવે છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. ઇલમના ખ્યાલના અંદર મન અરફ કા ભેદ ઇલમને 24 કલાકના અંદર એક ઇલમના અંદર એ ખ્યાલ કરો કે રૂહ શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. આ હુકમ આપણને સમજમાં આવે છે? મૌલા આપણને કઈ કહી રહ્યા છે કે આ હુકમ બજાવી લાવો. આ રીતે ઇલમનો અભ્યાસ થવો જોઈએ. તો થેન્ક યુ વેરી મચ. તો હજુ જે સમજાવવાનું હતું બાકી છે, પણ મેં આ એક પ્લેટફોર્મ બનાવી દીધું અને બધા મારા પ્રયાસો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ કે કોઈના માટે નથી. મારો જે પ્રયાસ છે લોકોની વિચારસરણી એનો હું અભ્યાસ કરું છું અને મૌલાની મહેરબાનીથી મૌલાએ જે મને સમજાવ્યું છે એ પ્રમાણે હું રોજ બરોજ વધારે સારી સમજણ હાંસલ કરવાની કોશિશ કરું છું અને તમારી પાસે એ નિખાલસ અને પ્રમાણિકતાથી જીન ભાઈ બહેનોની મોહબ્બત છે એ રીતે પેશ કરું છું. તો બધું આ ફરમાન કલામ એનાથી જ્ઞાનથી સાબિત છે. બરાબર. આપણે વિચાર કરીએ કોણ બોલે છે નહીં, પણ શું બોલાય છે એ બધું ફરમાન કલામના અંદર છે. તો ના કબૂલ કરવાનું કોઈ કારણ જ નથી. પેલા કાનથી તો કબૂલ કરીએ જેથી આપણે બીજાને એમ ના કહીએ કે આ આમ ચીજ નથી. બીજાને આપણે ભલે અમલ ના કરીએ પણ એમ કહીએ ના આ ચીજ ફરમાન કલામમાં તો છે, ભલે આપણે અમલ ના કરતા હોઈએ. તો જ્યાર સુધી આ સાંભળેલું કાનથી કબૂલ નહીં કરો ને પછી દિલ ઈમાનની તો વાત બહુ આગળની વાત છે. એ તો પછી એની પ્રેક્ટિસ કરશો પછી દિલ ઈમાન થશે. બરાબર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ વધારે ટાઈમ આપવા માટે. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને ઇલમની તારીફ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. અચ્છા, મને એક વાત કહેવી હતી, બહુ શોર્ટના અંદર અડધી 1 મિનિટમાં કહી. જે કુરાને પાકના અંદર સુરતુલ મુઝમ્મિલ છે એના અંદર સ્પષ્ટ ખુદાવંદ તાલાએ ફરમાવ્યું છે રસૂલિલ્લાહને કે અડધી રાતે ઉઠ, અડધી રાતથી ઓછું કરી દે, વધારે કરી દે અને કુરાન વાંચ. તો ઇલમ વાંચવાનો સ્પષ્ટ મૌલાએ અડધી રાતે ઉઠીને નિર્દેશ કર્યો છે રાત્રે ઇલમ વાંચવા માટે. રાઈટ. મારે બહુ અફસોસથી કહેવું પડે છે કે આપણે ઇસ્માઇલી મઝહબના જે બહુ ફેમસ મિશનરીઓ છે એમણે બી આ કુરાનની આ સૂરાનો ઉલ્લેખ કરીને કદી એમ નથી કીધું કે રાત્રે ઉઠીને ઇલમ વાંચવા માટે પ્રોત્સાહન આપવા માટે. ચોખ્ખે ચોખ્ખું આ કુરાનની આયતના અંદર ઇલમ વાંચવા માટે છે, કુરાન વાંચવા માટે છે. પણ બધા મિશનરીઓ એની માયના એમ કરી છે કે ઉઠીને બંદગી કરો. બંદગી તો છે 4 થી 5 મોલાએ આપી. બરાબર. શા માટે 3 વાગે જમાતખાના ખુલે છે અને વાયદની કેસેટ લગાડવામાં આવે છે? મોલાએ બેતુલખાના મેમ્બરોને કીધું કે અઠવાડિયામાં 2 વખત
મિજલસ બાવજો રૂહાની ઇલમ નહીં સાંભળશો તો રૂહાની ઇલમ માટે મોલાએ જોર આપ્યો, બરાબર? તો આ સુરતુલ મુઝમ્મિલની આયાતના અંદર ચોખ્ખું મોલાએ ફરમાવ્યું છે કે અડધી રાતે ઉઠીને કુરાન વાંચવા માટે કીધું છે. આ બધો ઈશ તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુમમાં અમે અને તમે જુદા નથી. બાતુમમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આપો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ ત્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. આદરણીય તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ઘડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં
મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી દયા કરી દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા બચ્ચાઓને પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા આપણા દરેકની પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણને પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી. કોઈ પરખ કે કસોટી ના નાખી. એનો બદલો દીન અને દુનિયામાં આપણને આપ્યો. આપણે મોલાના લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. 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 મોલા દરેકની બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિલતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંત સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી બધા ઇસ્માઇલીઓના કુલ ગુનાઓ મૌલા પોતાના ગુનાઓ અને કુલ કાયનાતના ગુનાઓ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ ઇસ્લામિકના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલુશેની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.